એ તો રામ રામ ને સીતારામ, દહીરા ને જય માતાજી મહાદેવ હર. કેમ છે દહીરો બધું મજામાં? તો આજે પાછા આપણે હતા નાના સાઈડ ઉપર આવે ગયા બગડાથી બોલાવવાની છે. અમારા રણજીતભાઈ જો આવ્યા. દહીરો ઠેકાઠેક મોજમાં છે. તો અમે આજે પેલા કોફી બોફી પીએ. વીઆઈપી છે એટલે કોફી, વીઆઈપી છે એટલે કોફી ના કરતા ચા માથે હાલતું, ચા ન હોય તો હાલતું. સમજ્યા? તમારે અમને જેમ કાકડી કોફી કરી નાખીએ. મૂળ તો મુદ્દાની વાત એ છે કે સાને ભૂખી લેતા ઘેરથી ભૂલાઈ ગયું, કોઈને કહેવાય થોડું એટલે કહેવાય ને એટલે કીધું ને કે આજ મૂળ હે કોફી નો મૂળ હે આજ. તો ભાઈ અત્યારના આવે કે આજ એટલું કઈ સાઈડ ઉપર કામ ન ધીરે ધીરે મને જેમ કે ટપક ટપક કરી ગયું કામમાં અમારે કઈ ઘટે નહીં એવું કામ કરી નાખીએ, અમને કોઈ કહે નહીં. હાલો બના રહેજો આપણા વ્લોગમાં. ને બીજી એક વાત એ છે કે એક આપણા યુટ્યુબર છે, યુટ્યુબર તને પણ ટૂંકમાં આપણે યુટ્યુબમાં ફ્રેન્ડ છે, એની એક આપણે વિડીયો ક્લિપ મોકલી છે, એ આપણે આ વિડીયોમાં પાછી જોઈન્ટ કરીશું. જોજો ભાઈ, કુતિયાણા ગામની છે. તો બના રહેજો આપણા વિડીયોમાં. તો ડેપામાં બેહન ભાઈ જો કોફી અમારી બને ગઈ, યારલીમ ભરી લીધી ને છતુભાઈ પીવા માંડ્યા. બાકી ફૂલ ફેસિલિટી ધમ ગડકાયો બાપા. બગડાટી જ બોલાવાની છે, એમાં કઈ ઘટે નહીં. આપણે નેસ કોફી બનાવી બકા. અમારો ડેપામાં કઈક આવા હાલી જ છે અટાણે, કઈ બહુ જાજો સામાન ને થોડો ઘણો પડ્યો છે. હા, તાર ડેપો આખો ભરાઈ જવાનો છે. અમે ડેપોમાં બેઠા બેઠા ચા પાણી છે ને પીએ લઈએ. હાલો તો જેને કોફી પીવી હોય ને દહીરો બધો આવે જાવ વલ્લો. આના છે એ આવે ને, બાકી ઇન્ડિયા વાળા થોડાક પૂગે હગે, એને તો થોડીક ને જાજી મોંઘી પડે ભાઈ. અમારું ટૂંકમાં મગુસામાં જેટલા રહેતા હોય ને એ બધા એને મોસ્ટ વેલકમ કોફી પીવા, બરોબર ને? મગુસા વાળાનો કોફી પીવા બરકું જાણીતા કોઈ હોય તો કહી દેજે, બરોબર ને? કારણ કે આપડે મગુસામાં બાજુમાં હે એટલે કેવું પડે. હા, ઈસ્કેલે લાગુ પડે ભાઈ. બે ની વયસમાં હે આપડે એમ. આકોરા મગુસા ને આકોરા ઈસ્કેલે. વિદેશમાં છે ને મકાન બનાવીને ઉપર જેમ ત્રિકોણીય શેપ આપે ને કઈ રીતના આપે ને તમને હાલો બતાવવું આજે. તો જુઓ, સ્લેબ તો આપણે ગોળી સીધો જ ભરે આ લોકો. સ્લેબ સીધો ભરે ને પછી લાકડાની પટ્ટીઓ આવી બનાવે, એની ફ્રેમ બનાવે.
ફ્રેમ બનાવે ને પછી આ રીતના છે ને એ પટ્ટીઓ મારતા જાય કટકા કટકા ને એ રીતના આમ ત્રિકોણ શેપ આપે. જોઈ લ્યો આ રીતના છે ને જે રીતના એને ત્રિકોણ દેવો હોય અષ્ટકોણ ત્રિકોણ એ રીતના આ લોકો શેપ આપે છે. તો આવું વિદેશમાં હું જેમ કે મકાનનું કામ ને આ રીતના બનાવે. જો ભાઈ ચડી છે ધૂળની 22 શેરીઓ. ઓલી बाजू जिनको है પછી એક આખો રહે આ તો વિખાવા માંડ્યો. હવે આખો રહો આવો જે બીજું કામ લઈ જાય ને ભેગો થવા માંડ્યો. ફૂલ ચડ્યો બગડાથી બોલાવે આવે. હારું વાવાઝોડું આવે કે પાછો રંગ લીધો પાછું ઉપડ્યું આવે આકોરા હતા આકોરા જ આવે ઉપડ્યું હો ભાઈ. ટોપ ગિયરમાં હો. અરે ટોપ ગિયરમાં કિસ્મતની ગાડી ઉપડી હવે ન નાખે જતો બા ચાલે એ કિસ્મત ની ગાડી ટોપ ગિયરમાં. અરે એક જો ઓલી બાજુમાં બિલ્ડિંગ ને પછવાડે રહ્યું આને રંગ લીધો ભાઈ. ત્રાહું ત્રાહું એ ભાગે પવન આમ હે ને હા પતંગ એકતા આમ ચડે. રેડી તેરું પડ્યું આંધ્રમાં. હા રેડી આમ ત્રાહું જ ભાગે ગઈ એ થોડા આવે તો આવે કિકોરા ભાગે અહીંયા આવતું તો ત્રાહું ભાગે હો. તો ખરી હેરડો હે હાવ આખો રાત આ ધોઈડો ને જેમ કે આકાશમાં ચડે ગઈ એ તો વિખાય જ ગુણ. અન્ય એક લીધો હાવ પીંડ્યો એ વિખાઈ ગયું હું શું કાંઈ હું તે ચડ્યું તો એ વિખાઈ ગયું નહીં ભૂગે અહીંયા.